હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાસરે ગયેલી દીકરીના એક કરુણ પ્રસંગની વાત કરવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ શબ્દરૂપ આપેલું છે અને જેમનું શીર્ષક છે ઓડીપો. વાત કંઈક આમ છે. પરણીને આવી છે તે ઘડીથી રૂપીને ઝક નથી. એને તો બસ એક જ રટ લાગી ગઈ છે અને બાપોદર ગામના આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી હોતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ચાલી જાય છે. વટે માર્ગું જોતા જોતા ચેતવતા જાય છે, રૂપી ભેખડ પડશે ને તુને દાટી દેશે હો બેટા. પણ રૂપી તો મેરની દીકરી, એને તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરવા છે. ઓરડામાં કમાનો વાળવી છે, દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરવી છે, ગોખલા કંડારવા છે, ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે. રૂપીને ઠાવકી, ચીકણી ને માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તો એ શું? માટીના સુંડલા પોતાને માથે મેલી ને મલકતી રૂપી ચાલી આવે છે. ધમ ધકતા તાપમાં એનું રૂપાળું મોં રાતું ચોળ થઈ આવે છે. મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા ટપકતા આવે છે. કુવાને કાંઠે મેરાણીઓ મોઢા મચકોડી ને વાત કરે છે, ન ભાઈ, આ તો નવી નવાઈની આવી છે, કુવામાં પાણી જ રહેવા નથી દેતી. કોણ જાણે અધરાતની બેડા તાણવા માંડે છે. નિસરણી ઉપર ચડી ને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા કરાને ઓડીપા કરે છે ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે વાલામુઈ પડે તો ઠીક થાય. ભૂખી તરસી વહુને આખો દિવસ ઓડીપો કરતી નિહાળી ને સાસુ સસરો હેતા ઠપકો આપે છે, અરે રૂપી, ખાધાની એ ખબર ન પડે બેટા. અને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉંવર્ણા ગાલ ઉપર ગોર માટીના છાંટા છંટાઈ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોડાઈ ગયા છે. શરણાઈસી એના હાથની કળાયો કોણી સુધી ગારામાં ગરકાવ થઈ જાય છે. તોય રૂપીના રૂપ કાંઈ અચતા રહે. રૂપીનો વર નથું રોટલો ખાવા આવે છે. એકલા બેસી ને ખાવું એને ભાવતું નથી. રૂપી નથું બહાર નીકળે અને સાદ કરે છે, રૂપી આવડી બધી કેવાની અધીરાઈ આવી છે ઘર શણગારવાની? કાંઈ મરી બરી તો જવાનું નથી ના? લે જોતો બાઈ, નથું કેવી વાણી કાઢી રહ્યો છે. મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કામ ખપનો નથું? હે ભગવાન, આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાવ્યો મને. ભગવાન કરે ને નિસરણી લહેરે જાય. એટલું જ કહી અને નથું હસે છે. તો પીટ્યા, તારે જ મારી ચાકરી કરવી પડશે. હાજી થાવ તોય તારા ખોડામાંથી ઉઠા જ નહીં. ખોટી માંદી પડે ને સૂતી જ રાહ. રૂપી અને એનો વર નથું ખોરડાની પછી તે ઊભા આવી મીઠડી વાતો કરી ને અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતો તો ભૂલી જ જતા હતા. ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી આ દેખી અને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે. નિસરણીની ટોચે ઊભી ને કરો લીપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઉભેલી અપ્સરા હોય એવું એને લાગ્યા કરતું. ગોર માટીના છાંટણામાં ભીંજાયેલી જુવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખા રથને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદ્ગાર નીકળી જતો, ઓહો, બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે. એમ કરતા કરતા અષાઢ ઉતરી ને શ્રાવણ બેઠો. જોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નહેરા છલોછલ હાયલા જાય છે. ધરતીના ઢોર ઢાખર અને પંખીડા હરખમાં હિલોડા મારે છે ને રૂપીને વાર તહેવાર રહેવા માંડી છે. સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ અને રૂપી બાપોદરના દેવસ્થાનો ગોતે છે. પીપળાને અને ગાયને ચાંદલા કરી અને ચોખા ચડાવે છે. નાગ દેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તે સૃષ્ટિ સી રળિયામણી હતી. ઓહો, સી રળિયામણી હતી. શીતળા સાતમ અને ગોકળ આઠમના તહેવાર ઢુકડા આવ્યા. સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડી તૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરના તેડા આવે. રૂપીને માવતરથી સંદેશા આવ્યા કે સાતમ આઠમ કરવા વહેલી પહોંચજે. સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ રૂપીને મૈયર મહાલવાની રજા આપી. નવી જોડ લુગડા પહેરી, ઘરેણા ગાંઠા ઠાંસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેથે ઈંગળો પૂરી, આંખે કાજળ આંજી અને રૂપી પિયર જવા નીકળી. માથે લુગડાની નાની બચકી લીધી
અને પરણ્યા પછી આજે પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપના નીરખી. નથુ પાસે રૂપી રજા લેવા ગઈ અને નથુથી ન રહેવાયું. રૂપી, આ બધું પિયરમાં માલવા માટે રાખે મૂક્યું તું ને? નથુ એવું બોલી તો ઓછી થઈ જાય. તઈ આ શણગાર તો નથુ માટે કોઈ દી નું હઈ જા. લે જોતો બાઈ, આડું કામ બોલતો હોઈશ નથુ? કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કેદી હતી, અને આજ પહેર્યું છે એ તારા જ કાજે ને. તું હાલ મારી હારે, મને કાંઈ ત્યાં એકલું થોડું ગમશે. એટલું બોલતા તો રૂપીના હાથમાં જળજળિયા આવી ગયા. અરે ગાંડી, એમાં કોચવાઈ ગઈ? અને મા બાપની રજા વિના મારાથી અવાય ખરું કે? હું ફૂઈને અને મામાને બેયને કેતી જાઉં છું ને. તું જરૂર આવજે હો, તારા વયના મારી હાયતમ નહીં ઉધરે હો નથુડા. એટલું કહી ને રૂપી સસરા કને ગઈ. પોતાની તોછડી અને મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈ અને કાલું વેણ કહ્યું, મામા, નથુને ચોક્કસ મેલજે હો, નીકર મારી સાતમ નહીં સુધરે. સાસુને પગે પડી ને રૂપી બોલી, ફૂઈ, નથુને ચોક્કસ મેલજે હો ને, નીકર મારી સાતમ નહીં સુધરે. માડી, મેલશું તો ખરા, પણ તારા માવતારનું હાચે ખોટે તેડું તો જોવે ને. બુઢી સાસુએ જવાબ દીધો, અરે ફૂઈ, એનો ધોખો તું કરીશ નહીં હો. હું ત્યાં પહોંચી અને સીધું જ તેડું મોકલાવીશ. એમ કહી ને રૂપી બચકું ઉપાડી અને બહાર નીકળી. કેમ જાણે ફરી કોઈ સાતમ પાછું આવવાનું જ ન હોય તેવી આંસુડા ભેરી આખી ઓરડા સામે ટાપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા. છાનો માનો નથુ પાદર સુધી વળાવા ગયો. છલાંગો મારતી મૃગલી જાણે પાછું વળીને જોતી લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો, નથુડા આવજે હો, નકર મારી સાયતમ નહીં સુધરે. આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઉડતો અલોપ થયો. ત્યારે એક નિસાસો મેલી ને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચીધ પોરવાઈ ગયું. રૂપી હવે એના પિયરીએ પહોંચી છે અને એની માએ એને જોઈ અને બોલી, અર માડી, દીકરીને પીટિયાઓએ કામ કરાવે ને અધમુય કરે નાખી. માથેથી મોડિયો ઉતાર્યા પેલા તો મુવા રાહની જેવા પાણીની હેલું ખેંચવવા માંડ્યા. પણ માડી, તને કીધું કુણે શું? તારી પડોશણુએ સવારથી સાંજ લગે દીકરીને ઓડીપામાં જ દાંટે દીધી. માડી, આમ તે જો, મોં માથે નૂરનો છાંટોય ન મળે, અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો, રોગી ઉતરાઈ ગઈ છે બાપ. માડી, તને કોઈ ભંભેરે ગયું હો? અમારા પડોશી ભારી ઝેરીલા છે, તું કોઈનું માનીશમાં હો ને. અને તે મને તેડું મોકલ્યું, તારે નથુને કેમ ન તેડાવ્યો? ઈ તો રિસાઈન બેઠો છે, જડ દેને ખેપ્યો મેલ. ચૂલામાં જાય તારો નથુડો, મારે એ ભૂતને તેડાવો જ નથ, અને લાખ વાતે તને પાછે ઈ ઘરને ઉંબળે ચડાવ્યા દેવી નથ. ઘણાય મેર મરી ગયા છે શું? એકની એક દીકરી ને આખો જન્મારો ઓડીપામાં નથ દાટે દેવી. દડ રૂપીની આંખમાં કાળી બે મોટી આંખોમાંથી આંસુડા પડી રહ્યા છે. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવા માવતરને ગળે ઉતરતું જ નથી. અદેખી પડોશણોએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું છે. રૂપી શું બોલે અને કોને સમજાવે? સાસરિયાનું સારું બોલનારી એ છોકરીને સૌએ સરમાળ, ગુણિયલ અને આબરૂ રખી ગણી અને હસી કાઢી. જેમ એ બોલતી ગઈ તેમ સૌને એના માટે વધુ ને વધુ અનુકંપા ઉપજતી ગઈ. અબોલ બની ને છાનીમાની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય. રૂપીનો બાપોદર ગયો. વેવાયોને વસમાં વેણ સંભળાવ્યા. બિચારા બુઢા માવતર અને નથુ એ ત્રણે જણાએ તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ પોતાનું દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા ખાયલા અને છૂટા છેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઉઠી ગયા. ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી. નથુને મનસુબા ઉપડે છે. સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતી ને મા બાપે રૂપીને નાતરું કર્યું. રૂપીને તો રૂવે આગ ઉપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી સિલ્લા જાણે ચંપાઈ ગઈ. પિંજરામાં પુરાતી સારિકા થોડી વાર જે ચીચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો, મને નથુ પાસ જવા દ્યો, મારે નાતરે ન જાવું. એનું કલ્પાંત કોઈએ ન સાંભળ્યું. એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ જાયલા અને ગાડે નાખી. રૂપી કેમ કરીને રોવા માંડે.
ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે સી રીતે? મેરની દીકરીને ઘૂમટો ન હોય. ચોથે દિવસે રૂપી ભાગી ને પાછી આવી અને ચીસ પાડી ઉઠી કે નહીં જાવ, મારા કટકા કરી નાખશો તોય બીજે નહીં જાવ, મને નથુ પાસે મેલો. માવતરે માન્યું કે 2 દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કંઈક વટે માર્ગું નીકળે. કયો માણસ ક્યાં ગામે જાય છે એટલું એ પૂછ્યા વગર રૂપી સૌને કહે, ભાઈ બાપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો ને કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડે જાય. ત્યાં ઊભી હું એની વાઈટ જોઈશ. વટે માર્ગું 2 ઘડી ટાંપીને હાયલા જાય છે. બોલતા જાય છે કે ફાયટું લાગે છે આનું. સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાંસડો લીધો. માં, હું ધોવા જાઉં છું. માએ માયનું ભલે મન જરીક મોકળું કરી આવે. ફૂલ જેવા ઉજળા લુગડા ધોઈ, માથાબોળ નાય, લટો મોકળી મેલી, ધોયેલ લુગડા પહેરી, ગુનાને કાંઠે લાંબી ડોક કરીને માર્ગમાં જોયા કરે. અને રૂપી થંભી જાય. ક્યાંય નથુડો આવે છે, ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે. એની તો હાયલ જ અડધી હશે હો ભાઈ. એ તો હાથી જેવો ધૂળના ગોટા ઉડાડતો અને દુહા ગાતો આવશે. નહીં આવે? અરે ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને, કેટલા બધા સંદેશા મોકલ્યા. સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા ઓછાયા ઉતરવા લાગ્યા તોય નથુડો ન આવ્યો. પંખી માળામાં પોયડા. ગૌધન ગામમાં પહોંચ્યું. ગુનાના નીર ઊંઘવા લાગ્યા. ઝાડ પાંદડાને જંપવાની વેળા થઈ તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન આવ્યો. ન જ આવ્યો. અરે રે, નથુડાનું હૈયું તો કેવું વજ્જર જેવું. એને મારી પર જરાય દયા ન આવી. રૂપી એવા સાદ સંભળાણા. રૂપી ચમકી. કોના સાદ? નથુના? ના, આ સાદ તો ગામ ભણી આવે છે. સાદ ઢુકડા આવ્યા. આ સાદ તો મારી માના. મારી માં મને ગોતવા આવે છે. નથુ, તે તો મારી સાતમ બગાડી. અરે ભૂંડા, સંદેશાય ન ગણકાર્યા. પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે જે આવ્યું તો એકવાર ગુનો ડખોરી જોજે. હું જીવતી હોઈશ તે આપણે એકબીજાના હાથમાં આકડા ભીડી અને ભાગે નીકળશું. રૂપી ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ધુંબાંગ દેતી રૂપીના ગુનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી દીધી. પણ નથુડો તો ન જ આવ્યો. રૂપી પોકારતી માં ગુનાને કાંઠે આવી અને રાતના નીર બબડિયા બોલવા લાગ્યા. જાણે હાંસી કરતા હતા કે રૂપીની માં દીકરીને ઓડીપાના દુઃખમાંથી બહાર ઉગાડી લો હો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. ખાસ વાત મિત્રો કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.